નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે શામળા બાપુનો સંપૂર્ણ ઇતિહાસ. તો શામળા બાપુ કોણ હતા, એમનો જન્મ ક્યારે થયો અને એમને પડસા કેવા પૂર્યા, એમના મા બાપ કોણ હતા અને પોતે અભ્યાસ ક્યાં કર્યો, એમને નોકરી ક્યાં મળી. અને આ ઇતિહાસ છે ને એ લગભગ 100-150 વર્ષ જૂનો છે અને કોઈ વધારે સમય થયો નથી. 80થી 100 વર્ષનો જ આ ઇતિહાસ છે. આજે પણ તમે જુઓ, આજે આપણે કહીએ છીએ કળિયુગ છે, કળિયુગ છે, પણ જ્યાં સુધી આપણા અંદર ભક્તિની ભાવના ન પડી હોય, આપણી અંદર વિષય વાસનાઓ પડી તો આપણને કળિયુગ લાગે. પણ જેના અંદર ભક્તિની ભાવના પડી છે આજે એને પણ કળિયુગ લાગતું નથી. અને આજે કળિયુગમાં પણ ભગવાનને હજુર આવવું પડે છે અને ભગવાનને આજે પણ ભક્તના કામ કરવા પડે છે. એવા તો અનંત ભક્તો આ કળિયુગમાં પડ્યા છે કે જેના ખુદ ભગવાન પોતે એ ભક્તોના કામ ભગવાનને કરવા પડે છે. તો એવા શામળા બાપા એ કહેવાય છે કે પરવડી ગામમાં જે સોરઠિયા વણિક, એમના પિતાજી એ સોરઠિયા વણિક હતા અને એમનું નામ હતું જીવરાજભાઈ અને એમની માતાનું નામ હતું દેવકુંવરબા. દેવકુંવરબાના ત્યાં આ શામળાનો જન્મ થાય છે અને કહેવાય છે કે શામળાનો જન્મ સાંજના ટાઈમે થાય છે. એટલે અને પહેલાં તો શું છે કે આવા અમુક માણસો સમય ઉપરથી જ એનું નામ કરી દેતા હતા, ત્યારે પછી એનું નામ શામળો રાખે છે. તો અને એમનો જન્મ દિવસે 1968 ફાગણ સુદ પૂનમ અને રવિવાર, આ દિવસે એમનો જન્મ થાય છે. એટલે હવે 1968 આપણે ગણીએ તો આપણે ચાલુ રનિંગમાં જ આપણે આવી ગયા કહેવાઈએ, જેને આપણે કળિયુગ કહીએ છીએ, કળિયુગમાં જ આપણે આવી ગયા કહેવાઈએ. અને પરવડીમાં આ ગામની અંદર એક આત્મારામ નામના એક સંત રહે છે, એક સાધુ રહે છે. એ આત્મારામ બાપુ જ વિચાર તો કરો કે જ્યારે આ શામળાનો જન્મ થયો ને, હવે પહેલાં શામળાના જે માતા પિતા છે એ વણિક છે અને આત્મારામ પોતે સાધુ છે. પણ હવે આત્મારામને ઘરે ખબર પડી કે આત્મારામ પણ બાવલિયો જ હતો, ભલે સંસારી માણસ હતો પણ બાવલિયો જ હતો, તેજસ્વી જોગીડો હતો આત્મારામ. તો આત્મારામને ઘરે ખબર પડી કે શામળાનો જન્મ થયો છે, તો પછી ત્યાંથી થાળી વગાડતા વગાડતા એ આત્મારામ આખા ગામમાં ફરે છે, પર આખા પરવડિયા ગામમાં ફરે છે. અને ત્યારે લોકો કહે છે કે હે આત્મારામ, આ તમે શું કરો છો? આ સાંજના ટાઈમે તમે થાળી કેમ વગાડો છો? અને તમે જીવનમાં પહેલી જ વખત આવો પ્રસંગ બન્યો છે કે તમે થાળી લઈને આખા ગામમાં ટીડિંગ 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 કરતા નીકળી પડે છો, શું વાત છે? ત્યારે આત્મારામ કહે છે કે આજે મહાન સંતનો જન્મ થયો છે, આજે મહાન જોગીડાનો જન્મ થયો છે અને આજે ખુદ ભગવાનનો જન્મ થયો છે. ત્યારે બધા કહે છે કે એવો સંત ક્યાં જન્મ્યો છે, એવો જોગીડો ક્યાં જન્મ્યો છે? ત્યારે કહે છે કે આ જીવરાજભાઈના ત્યાં અને દેવકુંવરબાની કુખે જે દીકરાનો જન્મ થયો છે એ સ્વયં ભગવાનનો જન્મ છે, સ્વયં સંતનો જન્મ છે. ત્યારે કહે છે અને આ જ શામળાજીના ગુરુ છે જે આત્મારામને ત્યાં જાય છે. પછી આ નાની ઉંમરમાં જ આ શામળદાસ છે એ આત્મારામ પાસે બેસતા હોય છે
અને આત્મારામ પાસે જ્ઞાનની વાતો સાંભળતા હોય છે, આત્મારામ પાસે સત્સંગ કરતા હોય છે, આત્મારામ એમને ધર્મ વિશે બધી સમજણ આપતા હોય છે. અને ત્યારે પછી કહે છે કે ગુરુજી તમે જ મને કંઠી બાંધી દો. તો આત્મારામ પોતે શામળાને કંઠી બાંધે છે અને આત્મારામ એ શામળાના ગુરુ છે. અને ત્યાર પછી અને તમે જુઓ દરેક સંતોના ઇતિહાસ તમે જુઓ, એમને નાની ઉંમરમાં જ તકલીફ આવેલી છે. હવે જ્યાં શામળાની ઉંમર 3 વર્ષની જ થાય છે અને ત્યાં એવું કહેવાય છે કે આ જીવરાજભાઈનું મૃત્યુ થઈ જાય છે ત્યાં. અને પછી તો શામળાના માથા ઉપરથી છત્રછાયા હટી જાય છે. જેમ આપણે જોઈએ કે આપણે તડકાથી બચવા માટે, વરસાદથી બચવા માટે માથે છત્રી લઈને ફરીએ છીએ, અને જો એ છત્રી કોઈ હટાવી દે તો કેવું દુઃખ થાય છે આપણને. તો આજે શામળાના જીવનમાં એવું દુઃખ આવી ચડ્યું છે. અને ત્યારે પછી દેવકુંવરબા વિચાર કરશે કે હવે શું કરવું. અને ત્યારે પછી કહેવાય છે કે આ 3 વર્ષના શામળાને લઈને પોતે એમના ભાઈના ત્યાં, એમના પિતાજીના ત્યાં, એમના પિયરમાં જે દાતણિયા નામનું ગામ છે એ દાતણિયામાં જાય છે, પોતાના બાપુજીને ત્યાં જાય છે શામળાને લઈને. પરંતુ અહીંયા તો એમના મોસાળમાં પણ એમના મામા અને એમના દાદા એ આ શામળો ખૂબ વાલો હતો એમને. અને ત્યારે પછી એમના દાદાને એમના મામા નક્કી કરશે કે શામળો હોશિયાર છે તો પછી એને આપણે સ્કૂલમાં જ મોકલી દેવો જોઈએ. અને કહેવાય છે કે શામળાને બચપનથી રાજકોટની સ્કૂલ છે અને એ રાજકોટની સ્કૂલમાં જ શામળો પોતે રાજકોટની સ્કૂલમાં 7 વર્ષનો જ્યારે દાખલ થાય છે ત્યારે એ બોર્ડિંગમાં જ રહે છે અને સ્કૂલમાં અભ્યાસ કરે છે. અને ત્યારે પછી કહેવાય છે કે તે ભણવા માટે મોકલે છે. અને ત્યારે પછી કહેવાય છે કે રજાના દિવસે આજે આ સ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા એ ત્યાં રણછોડદાસ હતા, એ રણછોડદાસના દર્શન કરવા માટે જાય છે. અને ત્યારે પછી શામળાને થાય છે કે આ લોકો ક્યાં જાય છે. તે શામળો પણ એમની સાથે જ જાય છે અને બધા રણછોડદાસના દર્શન કરે છે. રણછોડદાસ પણ એ પણ એક સંત હતા અને ત્યારે વિદ્યાર્થીઓ એમના આશીર્વાદ લેવા માટે જાય, એમના દર્શન કરવા માટે રજાના રવિવારના દિવસે જતા હતા. અને જ્યારે આ શામળો જાય છે ત્યારે રણછોડદાસ શામળાને કહે છે કે હે શામળા, તું મને એકાંતે, તું મને એકલો મળજે. આ બધા વિદ્યાર્થીઓ છે એટલે હું તને કંઈ કહેતો નથી, પણ ત્યારે મને એકલાને મળવાનું છે, તું મને એકલો મળવા આવજે. ત્યારે શામળાને એમ થઈ જશે કે હવે ક્યારે રજા પડીને ક્યારે હું રણછોડદાસને મળું. તો પછી કહેવાય છે કે જ્યારે રવિવારની રજા આવે છે અને ત્યારે આ શામળો છે એ કોઈને પણ પૂછ્યા વિના સીધો એકલો જ રણછોડદાસના ત્યાં જતો રહેશે. અને રણછોડદાસ પણ એની રાહ જોઈને જ બેઠા હોય છે. અને જ્યારે શામળો આવે છે ત્યારે શામળાના મસ્તક ઉપર પોતાનો હાથ પધરાવે છે અને કહે છે કે શામળા, હજુ તું તને નથી ઓળખતો, પણ તું કોણ છે? તું એક જૂનો જોગીડો છે અને તું એક મહાન સંત છે અને તું સ્વયં ઈશ્વરનો અવતાર છે. અને તું ગરીબ લોકોને તું બેલી બનીશ, તું ગરીબોનો તારણહાર બનીશ અને તને આખું જગત યાદ કરશે અને ગરીબો તને ભગવાન જેવો માનશે. અને તું જૂનો જોગીડો છે, જૂનો બાવલિયો છે, જૂનો તું ઓલિયો છે, તું સામાન્ય પુરુષ નથી. ત્યારે શામળાને એમ થઈ જશે કે ખરેખર હું સામાન્ય પુરુષ નથી, હું મહાન સંત છું, મહાન જોગીડો છું. અને ત્યાર પછી તું કહે છે કે તું યુગ યુગનો વાલ્યો છે શામળા, અને એટલે જ મેં તારા મસ્તકે હાથ પધરાવ્યો છે.
અને ત્યાર પછી કહેવાય છે કે શામળાને હું કોણ છું એ સમજાઈ જાય છે, પોતાની ઉર્જા શું છે એ શામળાને સમજાઈ જાય છે. અને કહેવાય છે કે ત્યાર પછી શામળો પૂરેપૂરી રીતે અભ્યાસ તો કરે જ છે, અભ્યાસમાં પણ હોશિયાર છે. અને એમને જ્યારે ભણતર પૂરું થાય છે અને ત્યાર પછી કહેવાય છે કે એમનો અભ્યાસ જ્યાં પૂરો થાય એ જ ટાઈમે એમને પાલીતાણા ગામની બાજુમાં ચોલમ ગામ છે, અને આ ચોલમ ગામમાં પહેલી જ વખત આ શામળાને શિક્ષકની નોકરી મળે છે. તો શામળો છે એ ચોલમ ગામમાં નોકરી કરે છે. અને ચોલમ ગામ નાનું ગામ છે, એટલે બાજુમાં જે મોટું ગામ છે માનગઢ, એ માનગઢમાં પોતે રહે છે અને માનગઢથી ચોલમ ગામમાં અપડાઉન કરે છે કાયમ માટે. ત્યારે પછી કહેવાય છે કે ચોલમમાં રહીને પણ એમને તો ઘણા બધા ગરીબ લોકોનું કામ કર્યા છે. અને ચોલમના લોકોને એમ થઈ ગયું કે આ શિક્ષક છે કે કોઈ જોગીડો છે, કોઈ બાવલિયો છે, કોઈ સંત છે. ચોલમ ગામના માણસો પણ શામળાને ભગવાન જેવા માને, શામળદાસને ભગવાન જેવા માને છે. અને જ્યારે પછી એમાં એવી ઘટના ઘટે છે કે ચોલમ ગામમાં નોકરી કરતા એમના જે માતાજી હોય છે એ દેવકોરબા, એમને બીમારી આવી જાય છે. અને ત્યારે પછી શામળાને એમ થઈ જાય છે કે પિતાજીનું સુખ તો મેં જોયું જ નથી. પિતાજી જો બીમાર હતું, હું પિતાજીની પણ સેવા કરત, પણ પિતાજીની સેવા મારા ભાગ્યમાં નથી, પણ માતાજીની સેવા મારે કરવી પડે. એટલે આ શામળો છે એ સ્કૂલમાં રજાઓ મૂકી દેશે અને એમના માતા છે દેવકોરબાને એમની 24 કલાક એમના સાનિધ્યમાંથી ખસવાનું નહીં, 24 કલાક સેવા કરે છે. રાત્રે અડધી રાત્રે 2 વાગે એમની માતા દેવકોરબા બૂમ મારે કે શામળા કે બોલો માતાજી, આટલી તૈયારી સેવાની. ત્યાં માતાજીની સેવા કરે છે. પણ ત્યાં તો એવું કહેવાય છે કે 5 દિવસમાં સેવા કરે, 5મા દિવસે એમના માતાજી દેહ છોડી દેશે. અને એ દેહ છોડ્યા પછી આ શામળદાસે એમના ઘરમાં જે કંઈ વસ્તુ હોય, ફક્ત એમના પહેરવાના કપડાં સિવાય ઘરમાં જે ઘરવાખરી હતી એ બધી જ ઘરવાખરીનું એ ગરીબોને દાન દઈ દેશે. અને ત્યારે પછી ઘરમાં જે ગરીબોને દાન કરી દેશે. અને ત્યાર પછી કહેવાય છે કે શામળદાસની ચોમલમાંથી બદલી થાય છે અને રૂપાવટીમાં આવે છે અને રૂપાવટીમાં સત્સંગ કરે છે. અને રૂપાવટીમાં આવ્યા પછી પણ એમનું કામ વધારે વધી ગયું છે. તમે જુઓ, ફરી ફરીને ગરીબોના ઘરે જાય, એમના ઘરમાં શું છે, ખાવા અનાજ છે કે નથી, કેવી રીતે જીવન જીવે છે. અને જેના ત્યાં ખાવા અનાજ ન હોય એને દર મહિનાનું સીધું આ શામળદાસ બાપુ ભરી દે છે. એમની દીકરીના લગ્ન લેવાના હોય, ગરીબ ઘરની દીકરીના લગ્ન લેવાના હોય, તો પણ શામળદાસ બાપુ કહે તમે ચિંતા કરશો માં, હું તમારી દીકરીનો હું અવસર બતાવી દઈશ. આવી રીતે શામળદાસ બાપુ દરેકના કામમાં આવ્યા છે અને સત્સંગ પણ કરે છે. તો પછી હવે આમાં એવું થાય કે રૂપાવટીના માણસો છે ને એ શામળદાસ પાસે સત્સંગમાં આવે છે. અને સ્કૂલમાંથી જ્યારે છૂટે સ્કૂલ, ત્યારે બધા લોકો રાહ જોઈને બેઠા હોય કે શામળદાસ બાપુ એટલે સત્સંગમાં જઈએ. તો એમના ઘરે સત્સંગ ચાલે છે અને લોકોની ત્યાં ભીડ જામે સત્સંગ માટે. તો લોકો તેમને મહાન સંત માને છે, લોકો તેમને મહાન સાધુ માને છે. ત્યાં એક વખત એવી ઘટના ઘટે છે કે શનિવારનો કે રવિવારનો દિવસ હોય છે, સ્કૂલમાં રજા હોય છે અને શામળદાસ બાપુને બધા માણસો ત્યાં સત્સંગ કરી રહ્યા હોય છે. એમાં રૂપાવટીના અમુક જે માણસો, 2-4 માણસો હતા, એમને આ શામળદાસ બાપુને કહ્યું કે બાપુ આ સાલ તો અમારા બીજ બગડવાના છે. શામળદાસ બાપુ કે કેમ બીજ બગડવાના છે? એટલે તો કે અષાઢ તો કોરો ગયો, અષાઢમાં તો એક ટીપું પણ વરસાદ પડ્યો નથી, અને આ શ્રાવણ મહિનો પણ હવે બેસી ગયો છે,
અને શ્રાવણ મહિનામાં તમે જુઓ લોકો કેટલી શિવની ભક્તિ કરે છે, એમ છતાં પણ એક ટીમ્પુ વરસાદ પડતો નથી. ત્યારે પછી શામળા બાપા કંઈ જવાબ આપતા નથી, પણ સત્સંગ કરે જ જાય છે. અને ચાલુ સત્સંગમાં એમને લોકોને એમ કહ્યું કે તમે બેસો, મને નાહવાની ઈચ્છા થઈ ગઈ છે, હું નાહી લઉં. ત્યારે બધા વિચાર કરે છે કે શામળદાસ બાપુ કેવા છે, સત્સંગ કરતાં કરતાં નાવા ઊભા થઈ ગયા હતો. અને ત્યાં બાલટી લઈને જે એમની રૂમમાં જાય છે, પણ એમાં જ પાણી હોતું નથી, ફક્ત 1-2 લોટા જ પાણી હોય છે. અને પછી ખાલી બાલટી લઈને બહાર આવે છે અને કહે છે કે ઘરમાં પણ પાણી નથી. તો હવે વાંધો નહીં કે આપણે બેસીએ, અને બાલટી જ્યાં ઘરના નેવા પડતા હતા ત્યાં ડોલ એ નેવાના નીચે સીધી મૂકી દેશે અને કહે છે કે હમણાં વરસાદ થશે ને એટલે ડોઈ ભરાઈ જશે, અને ડોઈ ભરાઈ ગયા પછી હું સ્નાન કરી લઈશ. ત્યારે બધાને એમ લાગે છે કે શામળદાસ બાપુ શું કે પાગલ તો નથી બની ગયા ને, એમ થોડો કંઈ વરસાદ આવી જતો છે. અને તમે જુઓ તો કેટલો આટલો બધો તડકો છે, આકાશમાં ક્યાંય વાદળી પણ નથી, ક્યાંય વરસાદના યાધાણ નથી, અને વરસાદ ક્યાંથી આવશે. અને જ્યાં શામળદાસ બાપુ ડોએ નેવા નીચે મૂકીને પછી જ્યાં સત્સંગમાં બેઠા છે ત્યાં કહેવાય છે કે ધીરે 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 આકાશમાં કાળા વાદળ આવવા માંડ્યો, આકાશમાં વીજળી ઝબૂકવા માંડી, અને ધીરે ધીરે પછી કહેવાય છે કે વરસાદની મુશળધાર ત્યાં વરસાદ થાય છે. અને અહીંયા નેવા પડે છે, ત્યાં નેવામાંથી પછી પોતાની ડોઈ તો પાણીથી ભરાઈ જાય છે, અને શામળદાસ બાપુ એનાથી સ્નાન કરે છે. પરંતુ કહેવાય છે કે આખી રૂપાવટીમાં પાણી થઈ ગયું છે. અને ત્યારે પછી હવે તો લોકો શામળદાસ પાસે તો આમ તો આવતા જ હતા, પણ આટલું બધું જ્યારે થઈ ગયું ત્યારે રૂપાવટીના અને આજુબાજુના ગામમાં બધા પણ વરસાદ થઈ જાય છે. તે એક ગામના જ પણ ચારે બાજુના ગામના માણસો શામળદાસના ત્યાં પગમાં પડી જાય છે, અને શામળદાસને માને છે કે માનો કે ના માનો આ કોઈ સંત છે, કોઈ જોગીડો છે, આ શિક્ષક નથી. અને ત્યારે પછી કહેવાય છે કે જે આ રૂપાવટી હતું એની બાજુમાં એક ખારા નામની ત્યાં જગ્યા હતી, ત્યાં ખારામાં જઈને આશ્રમ બનાવે છે, અને ત્યાં શામળદાસ પોતે અન્નક્ષેત્ર ચલાવે છે. અને ત્યાં આગળ પછી બટુક ભોજન કરાવે છે. પણ બટુક ભોજન કરવા માટે શામળદાસ બાપુ છે ને ટ્રેક્ટરમાં બુંદી અને ગાંઠિયા જ ભરે છે, અને ટ્રેક્ટરમાં જે ડ્રાઈવર હશે, ડ્રાઈવર ટ્રેક્ટર ચલાવતો હશે, શામળદાસ બાપુ પાછળ બેઠા હોય છે, અને એ બુંદીને ગાંઠિયા ટ્રેક્ટરમાં ભરીને જાય છે. ત્યાં પછી એક ગામમાં નહીં પણ રૂપાવટી, સાળંગપુર, પછી દમરાળા, જાણિયા અને મુડડિયાથી આ બધાએ બટુક ભોજન કરાવે છે. અને અહીંયા એવું બને છે કે શામળદાસ બાપુ ટ્રેક્ટરમાં બુંદીને ગાંઠિયા લઈને બટુક ભોજન કરાવવા ગયા છે, અને એ ટાઈમે ત્યાં બજરંગદાસ બાપુ આવે છે. અને બજરંગદાસ બાપુ આવીને પૂછે છે કે ક્યાં ગયા શામળદાસ? તો કહીએ તો બટુક ભોજન કરાવવા ગયા છે, તમે રોકાઈ જાઓ. પણ બજરંગદાસ બાપુ કહે મારે રોકાવું નથી, હું પણ શામળદાસની પાસે જઉં છું. એમ કરીને ત્યાંથી જે બજરંગદાસ બાપુએ ત્યાં રૂપાવટીમાંથી નીકળી જાય છે, અને જ્યાં બટુક ભોજન કરાવવા જ્યાં ગયા છે, અને ત્યાં બજરંગદાસ બાપુ જ્યાં મુડઠિયા ગામ છે, એ મુડઠિયા ગામમાં આ બજરંગદાસ અને શામળદાસ બંને જોગેડાઓ એ મુડઠિયા ગામમાં મળે છે. અને બંને સંતો મળે છે એટલે પછી ગામમાં તો બધા ગામમાં નમસ્કાર બંનેને કરે છે. પણ ત્યાં એવું બને છે કે બંને સંતો ત્યાં રહે છે, અને ત્યાં આગળ એક ભરવાડ રહે છે, અને ભરવાડનું નામ છે એ ભગવાન આતા. અને ભગવાન આપા પોતે આ બંને સંતોને કહે છે કે
તમે એક કામ કરો, હવે તમે બંને મળ્યા છો તો તમે મારા ઘીરે હાલો, મારા ઘીરે ચા પાણી કરો, અને ચા પાણી કરીને પછી તમે વિદાય લેજો. ત્યારે બજરંગદાસ અને શામળદાસ બાપુ કહે કે ભાઈ ભગવાન આપા ભરવાડ, તારો આટલો ભાવ છે તો તને દુભાવો નથી, હાલ અમે તારા ઘીરે આવીએ. તો આ બંને જણા ભરવાડ જે ભગવાન આપા છે એના ઘરે જાય છે. અને હવે ભગવાન આપાને ઘરની બહાર એક પીંપળો હતો, અને પીંપળાની નીચે પછી બંનેના ખાટલા ડાળી દેશે, સફેદ ગોદડું નાખી દેશે, ઢોલિયા ડાળી દેશે, વડલા નીચે બંને જણા બેસે છે. અને આજે ભગવાન આપા છે એ ઘરમાં ચાની બધી વ્યવસ્થા કરવા ગયા હોય છે, અને ત્યાં જ એવી ઘટના ઘટે છે કે વડલા ઉપરથી એક ટેટો પાકી ગયો હોય છે. એ ટેટો નીચે પડે છે, અને ટેટો જ્યાં નીચે પડે છે ત્યાં બજરંગદાસ બાપાની નજર જાય છે, અને બજરંગદાસ બાપા એ ટેટો હાથમાં પકડે છે, અને પછી કહે છે કે લો, આ ટેટો હવે ઉપરથી પડ્યો, આને શું કરવાનો? આ ટેટાને તો માણસ પણ ખાતા નથી અને ચકલા પણ ખાતા નથી, તો નીચે જે ટેટા પડે એ ટેટા બગડી જાય, કોઈ કામમાં આવતા નથી. પણ ત્યારે શામળદાને કહે છે કે હે શામળદા, આ જો વડલા પરથી જુવાર ખરતી હોય ને, તો જુવાર લોકોના કામે આવે. જુવાર અનાજ છે, લોકો એની વાવણી કરે, એનું ઘાસે થાય, અને જુવારનો રોટલોય સારો થાય. ત્યારે શામળદાસ બાપુ કહે છે કે બજરંગદાસ ઉંમરમાં મોટા હતા, શામળદાસ ઉંમરમાં નાના હતા. ત્યારે શામળદાસ કહે છે કે બજરંગદાસ, જો ઝારને ગેરવે તો વડલા પરથી ઝારે પણ ગરે. ત્યારે બજરંગદાસ કહે કે શામળદા, હવે આ વડલા ઉપરથી જે ટેટા રાવો તો આપણે ટેટા નહીં ગેરવવાળા, એની ઝાર ગેરવો. અને એ ટાઈમે કહેવો છે કે વડલા ઉપરથી ચારે બાજુથી ઝાર ગરવા માંડી છે, જુવાર ગરવા માંડી છે, અને એમનો જ્યાં ઢોલિયો ઢાળેલો હતો એ ચારે બાજુ જુવારના ઢગલા થઈ જાય છે. હવે ત્યારે ભગવાન આપાને બધા એમના જે ગામના માણસો હતો એ આખું ગામ અહીંયા ભેગું થઈ જાય છે, ને બધાને ઝાર ગરતી અહીંયા જુએ છે. અને ત્યારે પછી બંના શામળદાસ બાપુના પગમાં બધા પડી જાય છે, બજરંગદાસ બાપુના પગમાં પડી જાય છે. અને કહેવાય છે કે આજે પણ જે આ ભરવાડ, જે ભગવાન ભરવાડ હતો, એના ઘરમાં આજે પણ પ્રસાદી રૂપે એ એક બોરી ભરેલી ઝાર આજે પણ પડી છે, અને એની આજે પૂજા થાય છે. એ ઝારની બોરીની આજે પણ પૂજા થાય છે. અને આટલા વર્ષો વીતી ગયા પણ એ ઝાડમાં કોઈ જીવાત પડતી નથી, એ ઝાડમાં કોઈ હળો પડતો નથી. અને એ લોકો તો એ ઝાડમાંથી શરૂઆતમાં તો એ ઝાડમાંથી જ બીજી ઝાડ વાવતા હતા, પણ આ શામળદાસ બાપુની પ્રસાદી તરીકે આટલી ઝાડ એમને રાખી મૂકી છે. અને કહેવાય છે કે એ ભરવાડ છે ભગવાનદાસ, એમના ઘરમાંથી આજે એ પણ અન્નક્ષેત્ર ચલાવે છે, પણ આ ઝાડના પ્રતાપે એમના ઘરમાંથી એક દાણો અનાજ પણ ખૂટતું નથી. તો આવા હતા શામળદાસ બાપુના પડસા. અને ત્યારે પછી આ હજી પણ ભગવાન આપાના ઘરમાં એ ઝાડ પડી છે. અને ત્યાર પછી કહેવાય છે કે આ શામળદાસ કહે કે તમે લોકસેવાનું કામ કરજો, ગરીબોને અને વિધવાને સહાય કરજો. અને શામળદાસ બધે સમાજ સેવાનું કાર્ય કરે છે. ત્યારે પછી કહેવાય છે કે શામળદાસને જ્યારે આ બનાવ બની ગયો પછી એમને થઈ ગયું કે હવે અહીંયા લોકોનો અભ્યાસ કાચો છે. પછી ત્યાં સ્કૂલનું બંધારણ કરે છે, ત્યાં સ્કૂલ બંધાવે છે. અને ત્યાં પછી કહેવાય છે કે શામળદાસ પોતે ત્યાં આરોગ્ય કેન્દ્ર પણ ત્યાં બંધાવે છે, હોસ્પિટલ ત્યાં બંધાવે છે. પછી શામળા બાપા અને આ એમના જે એક સેવક હોય છે એ મોહન બાપા, હવે અહીંયાથી રૂપાવટીથી લોકો ધજા ચડાવવા માટે દ્વારકા જતા હોય છે.
ત્યારે શામળા બાપાને કહે છે કે બાપા તમારે ધજા ચડાવવા દ્વારકા આવવાનું છે. શામળા બાપા કે મારે આવું ને, તમે ધજા ચડી આવો. પણ ત્યાં મોહન બાપા હઠ કરે તો શામળા બાપા અને મોહન બાપા બંને ધજા ચડાવવા જાય છે. અને ત્યારે પછી જ્યારે ધજા ચડે છે ત્યારે આ શામળા બાપા અને આ મોહન બાપા બંને ત્યાં મંદિરની બહાર, દ્વારકાના મંદિરની બહાર એક ધર્મશાળા હોય છે. એ ધર્મશાળાના ત્યાં ઉપર ઊભા એમના ઝરૂખે ઊભા આ ધજા ચડાવતા એ જુએ છે. અને જ્યાં દ્વારકાના મંદિર ઉપર ધજા ચડે છે અને ત્યાં પછી આ મોહન બાપાએ દ્વારકાની જ્યાં ઉપર ધજા ચડી ત્યાં એમને ધજામાં શામળા બાપાના દર્શન કર્યા. અને ત્યારે શામળા બાપાએ કહ્યું કે મોહન ધજાના દર્શન કર્યા. ત્યારે મોહન પગમાં પડી જાય છે કે બાપા ધજાના દર્શન નહીં, પણ દર્શન તો તમારા થયા, સ્વયં કૃષ્ણ નહીં, તમે પોતે જ ધજામાં તમે હતા. અને ત્યાર પછી આ શામળા બાપા છે એ મોહન બાપાના માથે હાથ મૂકે છે કે તારું કલ્યાણ થશે, એમાં આશીર્વાદ આપે છે. અને પછી મોહન બાપાને કહે છે કે હવે આજથી આ આશ્રમ છે એનું તમામ પ્રકારનું વહીવટ તારે ચલાવવાનો. અને આશ્રમ જે ચલાવે છે. અને હવે દ્વારકાથી ઘરે આવે છે ત્યારે પછી આશ્રમમાં સંત મેળાવડો રાખે છે. અને સંત મેળાવડામાં પબ્લિક એટલું બધું વધી જાય છે કે ન પૂછો વાત. સંતો તો હોય છે પણ આજુબાજુના ગામની પબ્લિકને ખબર પડે કે સંત મેળાવડો થયો છે. તો એ રૂપાવટીમાં જ્યાં શામળા બાપાનો આશ્રમ છે ત્યાં બધાએ પધારે છે. અને એ ટાઈમે ચોમાસાનો દિવસ, લગભગ ગુરુ પૂર્ણિમાના દિવસનો આ પ્રોગ્રામ છે. અને એ ગુરુ પૂર્ણિમાના દિવસે તમે જુઓ તો એટલું બધું માનવ મેરામણ ઉમટી પડ્યું છે બાપાના દર્શન કરવા. અને એક બાજુ હવે પ્રસાદી શરૂ થાય છે, એટલે ભોજન શરૂ થાય છે. અને ત્યાં કહેવાય છે કે વરસાદ શરૂ થઈ જાય છે. ત્યારે આ મોહન બાપા કહે છે શામળા બાપાને કે જો આટલું બધું માણસ છે અને વરસાદ ચાલુ થઈ જાય તો આપણું ભોજન પણ બગડશે, એના માણસોનું બધું શું થશે. ત્યારે કહેવાય છે કે શામળા બાપા કહે છે કે તમે ચિંતા કરશો નહીં, અહીંયા વરસાદ નહીં આવે. અને એમ કહીને એમની જે રૂમ હશે રૂમમાંથી બહાર નીકળે છે અને જ્યાં રસોડું હશે ત્યાં જાય છે. અને ત્યાં જઈને એમનો હાથ છે આમ વાદળ સામે હથેળી વાદળને બતાવે છે અને કહે છે કે હે વરસાદ રાજા, તમે મારા ઉપર દયા કરો, તમે બંધ થઈ જાઓ અને મારા આશ્રમમાં તમે સાંટોય પડશો નહીં. હવે તમે વિચાર કરો તો રૂપાવટીની ચારે બાજુ પાણી થઈ જાય છે, પણ જ્યાં આ શામળા બાપુનો જ્યાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે માણસો આવ્યા હતા ત્યાં એક સાંટો પણ વરસાદ પડતો નથી. સંપૂર્ણ રીતે ત્યાં આ અવસર પતી જાય છે. અને લોકો ધામધૂમથી કહેવાય છે કે આ ગુરુ પૂર્ણિમા ત્યાં ઉજવે છે. અને ત્યાર પછી આ ધીરે ધીરે શામળા બાપાનું શરીર બગડવા માંડે છે. કહેવાય કે શામળા બાપાને હૃદય રોગની તકલીફ હતી અને ધીરે ધીરે થોડું શરીર બગડ્યું. પછી એ કહેવાય કે શામળા બાપાને ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અને ત્યારે શામળા બાપા મોહન બાપાને કહે છે કે આશ્રમની તમામ જવાબદારી હું તને સોંપું છું અને હું ભાવનગર દવાખાને જાઉં છું, હોસ્પિટલે જાઉં છું. હવે શામળા બાપા 6 મહિના ભાવનગર હોસ્પિટલમાં પડી રહ્યા છે. અને 6ઠા મહિને એવી ઘટના ઘટે છે કે શામળા બાપા કોમામાં જતા રહે છે. ત્યારે ડૉક્ટરે બધા જ્યાં માણસો હતા તેમને એ કહી દીધું કે ભાઈ હવે તમારે જે માણસોને બોલાવાઈને બોલાવી લો. આ શામળા બાપા બહુ તો કલાક કે 2 કલાકના મહેમાન છે, હવે એમનું જીવન અહીંયા પૂરું થઈ ગયું છે. અને ત્યાં તો પછી લોકો તાબડતોબ ત્યાં કહેવાય છે કે ભાવનગરથી તે આ રૂપાવટીમાં જે એક બસ જતી હોય છે અને ત્યાંથી માણસો પછી તો અમુક સાધનોવાળા માણસો આ આશ્રમમાં આવે છે. અને આશ્રમમાં આવીને ત્યારે પછી મોહન બાપાને કહે છે કે તમે
જલ્દી દવાખાને ચાલો. મોહન બાપા કહે પણ શું થયું છે? અરે કે ડૉક્ટર છૂટી પડ્યા છે ને ડૉક્ટરે કહી દીધું કે ફક્ત 2 કલાકના જ મહેમાન છે. ત્યારે મોહન બાપા કહે કે આવું તમને કોને કહ્યું? કે ડૉક્ટરે. કે ડૉક્ટર ખોટો છે, તમે જાઓ અને આજે મારે ટાઈમ નથી, આજે મારો બધું આશ્રમ સંભાળવાનો છે, હું કાલે શાંતિથી આવીશ. હવે વિચાર તો કરો, આ મોહન બાપાને શામળા બાપા પર કેટલો વિશ્વાસ હશે. અને આમ પણ કહેવાય છે કે બજરંગદાસ બાપાએ જે આ મોહન બાપા હતા એમને કહેલું હતું કે આજે 364માં દિવસે આ શામળા બાપાનું મૃત્યુ છે. તો અહીંયા મોહન બાપા છે એ દિવસ ગણે છે, પણ હજુ દિવસો ગણવામાં તો 4 દિવસ ખૂટે છે. એટલે મોહન બાપા કહે છે કે જો બજરંગદાસ બાપાના કહેવા પ્રમાણે જો મૃત્યુ થાય તો હજુ તો 4 થી 5 દિવસ ખૂટે છે, શામળા બાપા મરે નહીં. ત્યારે પેલાને પાછો મોકલે છે કે તું જા, હું કાલે આવું છું. અને પછી કહેવા છે કે બીજા દિવસે આ મોહનદાસ બાપા ભાવનગર હોસ્પિટલમાં જાય છે. અને ત્યારે ડૉક્ટરને કહે છે કે ભાઈ શું છે? ત્યારે ડૉક્ટર કહે કે બાપુ કોમામાં જતા છે, પણ કે તમે કે 2 કલાકમાં પૂરું થઈ જશે. આ ડૉક્ટર કહે તો ભાઈ ભગવાન જાણે. અને ત્યારે પછી બધાએ કહે હવે શું કરવું? ત્યારે આ મોહન બાપા ડૉક્ટરને કહેશે કે તમે એક કામ કરો, તમે બાપુના સાનિધ્યમાં તમે બાપુ પાસે તમે બેસો અને હું અલખનો આરાધ કરું છું. અને ત્યાં મોહન બાપા અલખનો આરાધ કરે છે. હવે ડૉક્ટર શામળા બાપુ પાસે બેઠા જ છે. ત્યાં પછી શામળા બાપુનો કોમામાંથી બહાર નીકળે છે અને પોતે બેઠા થાય છે અને ડૉક્ટરને કહે છે મારે પાણી પીવું છે. તો ડૉક્ટર પાણી પાય છે. પછી કે મારે મોસંબીનો જ્યુસ પીવો છે. પછી ડૉક્ટર તો મોહન બાપાને બધાને બોલાવે છે કે આ તો મોસંબીનો જ્યુસ માગે છે. મોહન બાપા પછી શામળા બાપાને મોસંબીનો જ્યુસ આપે છે, જ્યુસ પીવે છે. અને પછી મોહન બાપા કહે છે કે ગુરુજી હવે શું હુકમ છે? ત્યારે શામળા બાપા કહે છે કે હવે કઈ હુકમથી, અહીંથી આપણે રૂપાવટી જવાનું છે. અને ત્યારે પછી એમના જે બધા સેવકો હોય છે એ ભાવનગર હોસ્પિટલમાંથી રજા લઈને આ શામળા બાપા હોય છે એમને રૂપાવટી એટલે પોતાના આશ્રમમાં લાવે છે. અને આશ્રમમાં લાવ્યા પછી જે આ શામળા બાપા છે એ મોહન બાપાને બધું સમજાવે છે કે તું આવી રીતે આશ્રમ ચલાવજે, આમ કરજે, તેમ કરજે, ગરીબ દીકરીઓના લગ્ન કરાવજે, લોકોને અન્ન આપજે, વનક્ષેત્ર ચાલુ રાખજે. તો પછી મોહન બાપા કહે છે ગુરુજી તમે કહેશો એમ જ થશે. અને ત્યારે પછી શામળા બાપા પાસે પણ બજરંગ બાપા પાસે જેવી બંડી હતી એવી બંડી શામળા બાપા પાસે પણ હતી. અને ત્યારે કહે છે કે મોહન મારી બંડી તું લાવ. ત્યારે મોહન શામળા બાપાને બંડી આપે છે અને કહે આ બંડી આજે હું તને પહેરાવું છું. ત્યારે મોહન બાપા કહે છે કે ગુરુજી આ બંડી મારું પહેરવાનું કામ નહીં. અરે કે મોહન આ બંડી તારે જ પહેરવી પડશે, આ બંડી જ આપણો આશ્રમ ચલાવે છે. અને એક વખત આ બંડીની વાત કરીએ તો એક વખત એવું બન્યું કે રાત્રિના સમયે આ રૂપાવટીમાં ભજન સત્સંગનો પ્રોગ્રામ છે. અને એ ટાઈમે કહે છે કે બીડીઓ પીવાવાળા માણસો વધારે હતા. હવે ત્યારે 25-30 માણસો બીડી પીતા હતા, પણ એ ટાઈમે ભજન સત્સંગમાં બીડી જ નહોતી. ત્યારે હવે જે સત્સંગ કરવાવાળા ને બીડી પીવાવાળા એ ઘડીએ ઘડીએ પેલા મોહન બાપાને કહે કે બીડીઓ નથી, પેટી નથી. ત્યારે પછી શામળા બાપા સાંભળી જાય છે કે મોહન શું છે ભાઈ? એટલે કે કંઈ નહીં ગુરુજી, આપણે બીડી પેટી લાવવાનું ભૂલી ગયા છીએ. ત્યારે શામળા બાપા ઊભા થાય છે ને એ બંડીના ખિસ્સામાંથી 30 માણસોને એક ગળી બીડીને એક ગળી પેટી એ બંડીના ખિસ્સામાંથી કાઢીને આપી દેશે. આ બંડી શામળા બાપા છે મોહન બાપાને આપવાની વાત કરે છે. અને ત્યારે પછી મોહન બાપાને કહે છે કે આ બંડી આમ તો તું પવિત્ર છે, પણ તું જેટલો પવિત્ર છે એટલું આ બંડીને તું પવિત્ર તું રાખજે. અને ત્યારે પછી કહેવાય છે કે છેલ્લે ઈસવીસન 1982 અને આસો વદ બીજના દિવસે
આ શામળદાસ બાપુ છે એ સ્વધામ સીધાવે છે અને આજે પણ એમના સ્વધામ ગયા પછી આજે પણ જે આ મોહન બાપા છે એ જે સંપૂર્ણ રીતે આશ્રમનું કામ ચલાવે છે અને આજે પણ મોહન બાપાએ બટુક ભોજન પણ ત્યાં કરાવે છે અને આજે પણ જ્યાં દુખિયારા જાય છે દરેકનું દુઃખ ત્યાં ભાગે છે. તો આ હતો શામળદાસ બાપુનો સંપૂર્ણ ઇતિહાસ.